ઇન્દોરમાં સનમેર તાલુકામાં બનેલી એક હૃદય દ્વારા ઘટના બંધાવી ચોંકાવી દીધા છે કે નવા ધોરણમાં ભણતી 14 વર્ષની યુવતી ચૌધરીમાં મોબાઈલ ફાટતા તેમાંથી દર્દનાક મોત થયું અને આ અકસ્માત થઈ. જ્યારે ચાર્જિંગ પર રહેલા ફોનમાં કરી રહેલા જે સાવરીય ચંદ્રાવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિમરોલ ગામની રહેવાસી વર્ષી ચૌધરી રજા દરમિયાન ચંદ્રાગંજના સ્થિતિ તેમનો મામલો ઘરે આવી હતી કે શુક્રવારે સાંજે તેમજ રૂમમાં એકલી હતી. તે મોબાઈલ ચાર્જિંગ પર હતો. તેમાં કોઈ સાથે વાત કરતી રહી હતી. જે અચાનક બેટરી ફાટી ગયા ફોનમાં વિસ્ફોટ થતા અકસ્માત ઉર્વશી સહેન કાન અને ઝડપાનો ગંભીર ઇજાઓ થઈ જાય. ત્યાં શીશો પાડી પરિવાર સભ્યો દોડી આવ્યા પરંતુ સુધી ઘણું મોટું થઈ ગયું હતું. જે અકસ્માત એટલો ભયંકર હતો આસપાસ લોકો પણ ચોંકી ગયા હતા કે ઉર્વશી પરિવારજનો તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જતા તેમાંથી સારવારે સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી. તે તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ ઉર્વશીના પિતા જયેન્દ્ર ચૌધરી હોમિયોપેથી ડોક્ટર છે અને તેથી સમયે પરિવાર કેટલાક સભ્યો લગ્ન સંમત ગયા હતા. માહિતી મળતા હોસ્પિટલ દ્વારા જે દીકરીને ગુમાવવાનું દુઃખ તેમાંથી આખો પરિવારમાં આઘાત પડવાનું છે કે ગામમાં શોકનો મોજું ફરી રહ્યો છે. મોબાઈલ સુરક્ષા ઉપરાંત તે ઘટના મોબાઈલમાં સલામતી અંગે ગંભીર પ્રશ્ન ચાર્જિંગ વખતે ફોનનો ઉપયોગ કરવો ખતરનાક બની શકે છે. ખાસ કરીને બેટરી જૂની હોય તો અથવા કે ફોનમાં કોઈ ટેકનિક ખામી હોય તો નિશાત કે ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થઈ જાય તેમાંથી બેટરી વિસ્ફોટનું જોખમ વધી શકે છે. જે ઉર્વશીના ઘટના આપણને ચેતવણી આપે છે કે આપણે ફોનનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. સબસ્ક્રાઇબ માય ચેનલ.